સુરત ડિંડોલીના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત ખાતે આવેલા સળિયા કાંડેના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ સિરસાટ અને 20 વર્ષીય જ્યોત્સના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીનીના સંબંધી સુભાષભાઈએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે બંને કોલેજ જવા માટે નીકળી હતી. કોલેજથી પરત ન ફરતા ફોન કરતા ફોન ઉપાડતી ન હતી. ત્યારબાદ શોધખોળ શરૂ કરી અને લોકેશન ટ્રેસ કર્યું તો સ્વામિનારાયણ મંદિર પાસેનું લોકેશન મળતા તેમની ગાડી મળી આવી હતી, જ્યાં બાથરૂમની લાઇટ ચાલુ હતી. એટલે શંકા જતા બાથરૂમનો દરવાજો તોડીને જોઈ તો બંને યુવતીઓ ત્યાં પડેલી હતી. જ્યારે સમગ્ર મામલે ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિવારનું નિવેદન લેવાની કામગીરી સાથે તપાસ શરૂ કરી હતી. ઘટનામાં એવી છે કે ઘટનામાં અમને કંઈ ખબર નહીં હતું, પણ એ બે છોકરી સવારે 7 વાગે કોલેજનું કહીને નીકળેલી. હવે કોલેજનું કહીને નીકળેલી તો કોલેજ ગયેલી, તો એનો રિટર્ન આવવાનો ટાઈમ છે 12:30 1 વાગ્યા સુધીનો. ત્યાં સુધી કંઈ આવી નહીં આવી તો પછી અમે ફોન કર્યા, તો ફોન રિસીવ કર્યા નહીં. તો પછી ધીરે ધીરે પછી બધાને સગાડાને ખબર પડતી કે ભાઈ ફોન નથી ઉચકતી, કાં છે. છતાં અમે એવું કહેતા કે ચાલ આમ તેમ ગઈએ, ડિક્કીમાં ફોન મૂકી દીધો હશે તો કંઈ નાસ્તા પાણી સહેલીઓ જાય આમ તેમ, તો હવે અડધો કલાક આમ કે તેમ, તો અમે પાછા શાંતિ રાખી, ભાઈ આવશે, જરા શાંતિ રાખો, ઉતાવળ નહીં કરો. પછી છેલ્લે 2 અઢી 3 વાગ્યાથી કમસે કમ એને 50 60 100 ફોન કરી નાખ્યા બધાએ. એ મેં કર્યા, છોકરાઓએ કર્યા, આમ તેમ બીજા બધાએ ફોન કરીને ચેક કર્યા, પણ કોઈ જ રિપ્લાય નહીં આપી. તો પછી અમે 3 વાગી ગયા, તો પછી ગભરાઈ ગયા. 3 વાગ્યા પછી અમે પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશનમાં અમે એફઆઈઆર નોંધાવી. પછી અમને કીધું કે તમે તમારા હિસાબે શોધખોળ ચાલુ રાખો, 24 કલાક પછી અમારું કામ ચાલુ થઈ જશે. તો પછી અમે અમારા રીતે શોધખોળ ચાલુ કરી. પછી જેમ જેમ ટાઈમ જતો ગયો તેમ બધા ગભરાતા ગયા, ભાઈ સાંજ પડે છે, રાત થઈ જશે, પછી કાં હોતશું આપને. તો હિસાબે અમે પછી શોધખોળ ચાલુ કરી. અમને પછી લોકેશન બધી મળતા ગયા, ભાઈ સનિયાના મહિલા, પછી ખરવાસાના મહિલા, બધા લોકેશનમાં અમે બધું ખેતર ગામડા આજુબાજુના જેટલા બધું શોધ્યું, ગાડી તપાસ કરી. યાર દોસ્તારો બધા એક દુસરાને કહીને, કોઈ પોલીસ સ્ટેશન થી ફોન આવ્યો કે આ લોકેશન બતલાવે છે. હા, તો હિસાબે અમે એ લોકેશન પર ફરતા રહ્યા. તો પછી છેલ્લે પછી અમને સનિયામાં સ્વામિનારાયણ નવું મંદિર બને છે, ત્યાં ગાડી અમને ગાડી દેખાઈ. તો પછી અમને ડાઉટ ગયો. તો હવે અંદર ઘૂસ્યા તો એ લોકોના ચપ્પલ બેવના નીચે હતા અને મંદિર 8 વાગે બંધ થઈ ગયેલું હતું. તો કોઈ હતું નહીં ત્યાં. સાંજે 8 વાગે બંધ થઈ ગયું. 8 વાગે પછી અમને ખબર પડી ગાડી અહીંયા પડેલી છે. તો ગાડી ત્યાં જોઈ પછી અમને ડાઉટ કે અહીંયા જ કશે. મંદિર 7 માળનું છે, બહુ મોટું મંદિર છે. તો કમસે કમ એમાં અમને શોધવામાં, બધી રીતે શોધવામાં અમને 3 થી 4 કલાક ગયા. પોલીસ નહીં આવી. પછી ગાડી મળી પણ છોકરીઓ નથી મળી ને. પોલીસે તો કીધું અમે કે ગાડી મળી છે, તો પછી હશે આમ તેમ શોધો. તો અમે શોધ્યું, અમને કીધું કે ગાડી મળી છે, એ તો અમે કહી દીધેલું. પછી અમે બધું આખું મંદિર ખોયડા પછી અમને ખબર પડી કે આ એક લાઇટ કેમ ચાલુ છે. ને ત્યાંથી પ્રશાસન એમ કીધું કે અહીંયા મારા ઓટોમેટિક છે, એમ કે સેન્સર લાગેલા છે, બધું ઓટોમેટિક બંધ થઈ જાય એમ કે. તો આ લાઇટ કેમ ચાલુ? તમે જોયું તો તાળું અંદરથી બંધ, દરવાજો અંદરથી બંધ હતો. તો અંદરથી દરવાજો બંધ હતો. તો અમે પ્રશાસનને કીધું ભાઈ તાળું ખોલો, અમારે ચેક કરવું છે. તો ચાવી કંઈ મળી નહીં. તો અમે દરવાજો તોડીને અંદર ગયા, તો ત્યાં બેવ નીચે પડેલા હતા. તો ત્યાંથી ફરી અમે જેવું અમને ખબર પડી અહીંયા પડેલા છે, અમને દેખાય ફટ દઈને અમે ફટાફટ ઉચકીને અમે પ્રાઇવેટ વ્હીકલ પર લઈને અમે હોસ્પિટલ પહોંચી ગયા કે બેહોશ થઈ હશે કે બચી જશે એ હિસાબે. તો ત્યાંથી અમે ઉચકીને લઈ આવ્યા. તો ત્યાં ડૉક્ટરે ના પાડી દીધી કે અમારો કેસ નથી એમ કે. તો અહીંયા લાવ્યા તો અમે અહીંયા મૃત જાહેર કરી દીધી.